નમસ્કાર ખેડૂત મિત્રો. હવે અમારા આ પર્વતના દાંતીવાડા ડેમથી શિપુ ડેમને લિંક કેનાલને જોડતી સરકારશ્રીની યોજના છે, બહુ ખૂબ જ સરસ છે. અમારો કોઈ આક્ષેપ નથી આના ઉપર, પરંતુ સરકારશ્રીને નમ્ર વિનંતી છે, જો આ કેનાલ ડાયવર્ટ કરીને રાણીટોક પર્વતના નીચેના વિસ્તારમાંથી જો પસાર કરવામાં આવે તો અમારા 20થી વધારે ગામડાઓને ફાયદો થાય. કોઈ ખેડૂત જમીન વિહોણો નહીં બને. 20% તો એવા ખેડૂતો છે જે જમીન ખાતેદાર જ નથી રહેતા, તો આ ખેડૂત જશે ક્યાં? આ ખેડૂતનું થશે કોણ? સરકારશ્રીની નમ્ર વિનંતી છે કે આ તમારો મુદ્દો તગલગી નિર્ણય કહેવાય. જો અહીંથી ડાયવર્ટ નહીં કરો તો આ તગલગી નિર્ણય તમારો હશે ખેડૂતો માટે. તો અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આનું જલ્દીથી જલ્દી નિરાકરણ કંઈક લાવે. અને અમે ડ્રોન દ્વારા બી સર્વે સરકારને કરીને બતાવ્યું છે કે આના ઉપર કંઈક થોડુંક ધ્યાન દોરો. તમે એમ કંઈક અધિકારીઓને મોકલીને ત્યાં ધ્યાન દોરો તો 20 ગામોને પ્લસ વધારે ગામ ફાયદો થશે એમ. તો સરકારને વિનંતી છે કે આના ઉપર જલ્દીથી જલ્દી કોઈક એક્શન લઈ અને જે બી ખેડૂતોને જે બી કરવું પડશે અમે, જો આ નહીં થાય ને આનો વિશે કંઈ, તો અમે ખેડૂતો ગાંધીનગર સુધી પણ લાંબા થઈશું. સુરેશકુમાર નરસિંહભાઈ જુવા. દાંતીવાડા ડેમથી અને શિપુ ડેમને જોડતી જે સરકારે લિંક કેનાલની સૈદ્ધાંતિક મંજૂરી જે આપી છે 119 કરોડ રૂપિયાની, એ ખેડૂતોની જમીનમાંથી નીકળે છે એવું અમે જાણવા મળ્યું છે. અને ખેડૂતોની જમીનમાંથી નીકળે તો કરશું, ખેડૂત રહેતો જ નથી. તો પછી પાણી આવે તો શું, ના આવે તો શું? અને દાંતીવાડા ડેમ 10 વર્ષે એક વાર ભરાય છે. એટલાની સલતીનું પાણી લઈ જવાનું છે શિપુ ડેમમાં. એ સલતીનું પાણી લઈ જઈને ભરશે કેટલું? એ 10% 20%, અને કદાચ અતિવૃષ્ટિ થાય તો આ ભરાય હોય, એ ભરાય છે. તો એ આ કેનાલની શું જરૂર પડે ભાઈ? ઓછો. અને જો ત્યાંથી ઉપરવાસમાંથી પાણી લઈ જવામાં આવે ને તો આ 30 ગામડાનો જે કાયમી પ્રશ્ન છે પાણીનો, પાણી તો અમે રોજ માગીએ, અમે સરકાર પાસે રોજ વિનંતી કરવા જઈએ અમે કે ભાઈ અમે પાણી આપો. સરકારે વાત સાંભળી ખરા, પણ સાંભળતા અવળી પડી. આ એના કરતા આ કેનાલનો રૂટ બદલીને તળેટીમાં લઈ જવામાં આવે ને, રાણીટોકના પર્વતોની તળેટીમાં, તો એ સરકારી જમીનમાં કોઈ ખેડૂતની જમીન જાતીય નથી. અને તમામ ખેડૂતો સુખી અને સરકારને સદાય આશીર્વાદ આપતા રહેશે. મારું નામ નરસિંહભાઈ છે, ગામ ધાનેરીનો વતની છું. પણ જમીનમાં જાય એવું કરતા નહીં કરી. બાકી હવે આખું ભરાઈ રહેલી છે આ વાત સાંભળે તો 4 દિવસથી ઊંઘ નથી આવી. આ અમારા ખેડૂતની વેદના છે. આ સરકાર અમારી વેદનાને સાંભળજો એવી અમારી 2 હાથ જોડીને વિનંતી છે. અમારી સરકારને વિનંતી છે કે દાંતીવાડાથી ને શિપુ ડેમની લિંક કેનાલ ભાદરી ગાડી થાય રોડી ટોકીથી ને જો કરી નહેરે ને તો અમારા આખા દાંતીવાડા સુખ સંપત્તિ સુખ શાંતિ થાય, પાણીની હલ દૂર થાય. તો અમારી વાત હૃદયના ખેડૂતોની, અમારી હૃદયની મગડી જો સ્વીકાર કરે સરકાર તો અમે ખુશ થયા. પણ જો હોય ભાદરી નહેરે તો અમે જમી વીણા તો અમારા બાળ બચ્ચા અમે કેના ખાલી કયો જવું એ જ અમારો મોટો પ્રશ્ન છે. રઘનાથભાઈ, હું ધાનેરી ગામનો વતની છું, આતમણાવા મોરું છું. રઘનાથભાઈ માવાભાઈ ભોગ પટેલ.